વડોદરા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની ચાલતી ટકાવારીના કારણે વડોદરાથી વાઘોડિયા સુધીનો 30 મીટરનો મુખ્ય માર્ગ ખખડધજ બન્યો છે. મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, દરેકમાં કોન્ટ્રાક્ટરો સાથે ચાલતી અધિકારીઓની ટકાવારી કોઈના કોઈ અલગ અલગ વિભાગ અલગ અલગ કામોમાં સામે આવી રહી છે, જેના કારણે દરેક કામમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવી રહ્યો છે. આવી જ કામગીરી વાઘોડિયાથી વડોદરા જતા મુખ્ય માર્ગમાં થઈ છે, જેના કરોડો રૂપિયાના ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો. આ રસ્તો ટૂંક સમયમાં જ ખખડધજ બન્યો છે. જ્યારે રસ્તાની કામગીરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની મંજૂરીથી ટેન્ડર પ્રમાણે કોન્ટ્રાક્ટરની કામગીરી આપવામાં આવી હતી. જે કામગીરીમાં કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનો ડામર કપચી તેમજ અન્ય કામગીરી કરી છે, જેના કારણે રસ્તો વરસાદ પડતા જ કપડાં ધોવાય તેવી રીતે ધોવાઈ ગયો છે. સવાલ એ થાય છે કે કરોડોના ખર્ચે બનેલ રસ્તા જ્યારે ધોવાઈ જાય છે તો રસ્તા પર શું કોઈ પણ પ્રકારની જવાબદારી અધિકારી, કર્મચારી કે નેતાઓની નથી? કોન્ટ્રાક્ટર બેફામ ભ્રષ્ટાચાર કરે તો તેને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી કોની છે? આવી તમામ વિગતોના કારણે શહેરની પરિસ્થિતિ અને જિલ્લા પંચાયત હસ્તક આવા ગામડાઓની પરિસ્થિતિ પણ અત્યંત દયનીય બની ગઈ છે.